મંગળા તારી બેન, મંગળા તારી માતી, અરે મંગળા તારી ભાઈ, અરે મંગળા તારી હાડી, મંગળા તારી માવડી, મંગળા તારી હાહુ, સમજો ને? જો હું માર્કેટમાં આવું ને ત્યારે તારે મારા નામની બૂમો ન પાડવી. હું તારી પાસે તો આવતો હતો, આ તને બૂમો પાડતી જોઈને બીજા શાકવાળાઓ મને તારા નામે બોલાવે છે, મંગળા મંગળા કરે છે. મને લાગે છે કે તું સુધરીશ નહીં અને મારે બીજી શાક માર્કેટ બદલાવી જ પડશે. મારી દુકાન બદલવી પડશે. જો તને મારા શાક વગર નહીં ચાલે, મને તારા વગર નહીં ચાલતી. બોલ ને, કઈ માર્કેટમાં દુકાન નાખું? કઈ માર્કેટમાં? અરે કહું છું, આ બીડી ફેંક, બીડીનું ટૂટું ફેંક, નથી હારી લાગતી. જો કાળિયા, આ બધા ભાઈડાઓ બેઠા છે ને આખી શાક માર્કેટમાં બધા ભાઈડાઓ વચ્ચે હું એક જ સવાયો ભાઈડો છું. હા, બરાબર. આ બીડીના પ્રતાપે લોકો મને ભાઈડો સમજે છે. ઓહો, જો હું બાયડી લાગુ ને તો આ બધા નમાલાઓ છે ને શાકનો ભાવ પૂછવાને બદલે મારો ભાવ પૂછે. આ પણ તું છોય એવી ને ભાવ પૂછવા જેવી, બાકી મારા જેવા બેથી મુઠ્ઠીનો ભાવ કોણ પૂછે? હું કીધું છે કઈ નહીં. એ મંગળભાઈ, મને તમારી બીક લાગે છે. હું તો જાઉં છું બીજી શાક માર્કેટમાં શાક લેવા. ગુંડા કાઠિયાવાડી, તું તો સાસણગીરનો સિંહ છે, સિંહ. સિંહણથી પીવા ઈ તો સિંહણ અરે સંસાર નો માંડ્યો હોય ને ત્યાં સુધી સિંહ નહીં બીક લાગે. હું કીધું? નહીં કઈ નહીં. આજ તો છે ને તે તારી આખી દુકાનનો માલ ખરીદી લઈશ. કેમ છું? આજે મારા નાના શેઠ છે ને આશીષભાઈ, એના જન્મદિવસની મોટી પાર્ટી છે. ઘણાને આમંત્રણ આપ્યું છે. હા, તું આવજે, તને કાઠિયાવાડી કથુંબલ રંગ દેખાડીશ. તો એ પાર્ટીમાં આવજે ગુલાબ ગોબી. કાળુ કાકા. અરે આશીષભાઈ, અરે તમે તો દવા પીધા વિના જ સોઈ ગયા. અરે મેં તો દવા ક્યારની પી લીધી. આ તો મારી મમ્મીએ મને કહ્યું એટલે હું તમારી પાસે આવ્યો. માં બધાનો ખ્યાલ રાખે છે. મારો ને તમારો ખ્યાલ તો રાખે જ, પણ બધાનો ખ્યાલ રાખે છે. માળી, ધોબી, પોસ્ટમેન, દરજી બધાનો રાખે છે. સાચી વાત છે કાળુ કાકા, બધાનો ખ્યાલ રાખે છે. હા, માં એટલે બસ માં. એને છોડીને મને જુનાગઢ જવાનું એ મન નથી થતું. આશીષભાઈ, આ દુનિયામાં મારું ઘરનું તો કોઈ છે નહીં. હા, પાડોશીઓ ક્યારેક ક્યારેક યાદ આવી જાય છે. હું નાનો હતો ને ત્યારે પાડોશીઓ જ મારું ધ્યાન રાખતા. કાળુ કાકા, એક વાત પૂછું? પૂછને ભઈલા. એક વાત શું? બધી વાત પૂછને. ના, મારાથી બધું ના પૂછાય. તો હું કહું, તારે શું પૂછવું તું તે? જો તારે એમ જ પૂછવું તું ને કે કાળુ કાકા, તમે અત્યાર સુધી પરણ્યા કેમ નથી? પણ કાકા, તમે જ મને મોટો કર્યો. તમે જ મને પાપા પગલી ભરતા શીખવ્યું. તમારા ખભે બેસાડીને મને ફેરવ્યો. એક દિવસ હું સ્કૂલમાંથી મોડો પડ્યો ત્યારે રસ્તામાં મારી વાટ જોતા જોતા તમે તડકામાં તપતા હતા. અરે એક દિવસ હું માંદો પડ્યો ત્યારે 2 દિવસ સુધી તમે જમે નહોતા. કાકા, તમારામાં હું મા બાપનું રૂપ જોઉં છું. આ ઘર કે મને છોડીને ક્યારેય જતા નહીં. આજે મારા જન્મ દિવસે મને વચન આપો, મને આશીર્વાદ આપો. આશીષભાઈ, હું તમારા ઘરમાં નાનેથી મોટો થયો છું. આ જ ઘરમાં મારી મેળાએ આ ઘર છોડીને ક્યારેય નહીં જાઉં. અને હું ગરીબ માણસ, જાઉં તોય ક્યાં જાઉં? નાનપણમાં માં મરી ગઈ. અમે જુનાગઢ ગામે રહેતા હતા. મારા બાપાએ બીજા લગ્ન કર્યા. હું 5 વર્ષની ઉંમરે ઘર છોડીને ભાગી ગયો ભવનાથના મેળામાં. ત્યાં ભૂખ્યો તરસ્યો અને તમારા દાદાએ દીઠો ઘેર લઈ આવ્યા. ત્યારે તમારા પપ્પા રોહિતભાઈ પણ મારા જેવડા
પછી એ મોટા થયા, એમના લગ્ન થયા, ઘરમાં વત્સલાબેન આવ્યા. મને એમ થયું કે જાણે મારી માં સ્વર્ગમાંથી ઉતરીને પાછી આવી. એને કોઈ દિવસ વત્સલાબેન નથી કહ્યા, એને કોઈ દિવસ વત્સલાબેન નથી કહ્યા, માં જ કહ્યા છે. એમનામાં માની મૂર્તિ જ દીધી જાય. માં, સાંજની રસોઈમાં શું બનાવશો? સાંજે તું જ રસોઈ બનાવી દેજે. શાક શું છે ઘરમાં? આ જો ને, ફણસી છે, રીંગણા છે, બટેટા છે, કાંદા છે, મૂળા છે, મોગરી છે, આદુ, મરચાં, લીલું લસણ. ચૂપ કર, આખી શાક માર્કેટ નથી સાંભળવી મારે. જો રીંગણ બટાકાનું રસાવાળું શાક બનાવજે, બરાબર? અને કાળું કોળું પણ કોળું નથી, ડફોળ કાળું કહું છું તને. મારું નામ લીધું તો આજે છે ને આશીષભાઈ એક ખાસ મહેમાનને લઈને આવવાના છે. તેમને માટે ચા સાથે નાસ્તો પણ સરસ જોઈશે. તો પછી નાસ્તામાં રસાવાળી વઘારેલી ડુંગળી બનાવીએ. એવો નાસ્તો હતો હશે. કાળું, એ કાળું, મારું શું કામ પડ્યું છે ફલીબેન? કાળું, આ બધું બજારમાંથી લઈ આવજે 5 વાગ્યા પહેલા. અને વત્સલાબેન, તમે શાક સમારીને રાખજો. શું? ઘરડા માણસોને કાને બરાબર સંભળાય નહીં. કાળું, એને કહી દેજે કે શાક સમારીને રાખે. એને એટલે કોને? માને? હા. અરે માને કોઈથી આમ કહેવાય નહીં. એ માઇન્ડ યોર ઓન બિઝનેસ. માં, તમારે આખરે મને જુનાગઢ મોકલવો જ છે ને? કેમ? કેમ શું? મારાથી આ બધું નહીં જોવાય, નહીં સંભળાય. કાળું, આટલો બધો ગુસ્સો નહીં કરવાનો ભઈલા. નવું છે ને, પછી બધું સારું થઈ જશે. અરે શું સારું થઈ જશે માં? અરે થોરે કેળા ન પાકે, એને અડીએ ને તો કાંટા જ વાગે. આ જો આટલું બધું મંગાવ્યું છે. જો અરે કાળું, આમાંથી ચોથા ભાગનું જ લાવજે. સાંજના સમય કોઈ આટલું બધું નહીં ખાય. અને સારું જોઈને લાવજે. ભલે માં. મંગલા, સાંભળ્યું છે કે કાળું તો શાક તું મફતમાં આવી છે? અને વિભાઈ, એક વાત સાંભળી લો, બૂન પહોંચી મફતમાં શાક ના લેવાય. વેવાઈ થયો છો તો હવે સાંભળ, આ શેફાલી બેનને કઈ બોલવા ચાલવાનું ભાન છે કે નહીં? કેમ શાલા? શેફાલી બૂન જેવી છોડી તારા નસીબમાં ચોથી. અરે અમારા કરમ ફૂટ્યા ત્યાંથી લે, સાસુને બેન કે છે. શાલા, હું એમ કઉ છું કે બૂન નાખ્યા તો શું માં કે? જો તું સાલા સાલા કરમાં, મારે કોઈ બેન નથી. કેમ? આ મંગળાને તો બૂન બનાવી છે. હા બનાવી છે, પણ તારી સાલા, આ તારી બુનનું બધું બકાલું લઉં. એ રીંગણા, આ તમારા લોકોની ગાલાવેલી વાતમાં મને ચોથી વચમાં લાવો છો. આ ત્રાજવા બેહાડી કોક ગરકમાં આલી દઈશ. હા 3 પૈસાના કિલો લેખે. હું તારો હાથ પકડું કે? અરે મારો દીધો આ કાળું નો પકડશે, મારા કેટલા ટકે? અરે એને જેનો ગમશે એનો પકડશે, તારો નહીં પકડે. અરે આજથી તારું શાક લેવાનું બંધ. હા, તું ના લેતો, તારી પર છાપ થોડી પાડી છે. આ લેજે લંગાય રીંગણા ને મૂળા. હા, એ કારિયા, હા, આ શેફાલી મગજની ફાટેલી લાગસ નહીં? જો મંગળા ફાટેલી હોય ને તો એને હાંધી હકાય, હા. પણ આ તો વકરેલી ગરોળી છે, ગમે ઈ ભીતે ચડી જાય. માં, હું જુનાગઢ જાઉં છું. મને ના નહીં કહેતા, હવે મારાથી નહીં રહેવાય. જુઓ, કાળું શું કે છે? કેમ, શું છે? શેફાલી બેનના પિયરથી ઘરકામમાં મદદ કરવા આવતા ચતુર સાથે મને ફાવતું નથી. અરે પણ એમ કેમ ચાલે? ઘરમાં મદદ કરવા ગમે તે આવે, એમ તારે શું? તારે તારું કામ કરવાનું. મન મારીને કામ તો મશીન કરી શકે. હું તો લાગણીથી જોડાયેલો માણસ છું, અને લાગણી ન હોય પછી અહીં ન રહેવાય. મને રોકશો માં? કાળું, કાળું, આ શું ગાડા કાઢે છે? તારે તારે ક્યાંય જવાનું નથી. વત્સુ, તું જ એને સમજાવ. અરે આમ 30-35 વર્ષનો સંબંધ આમ જાઉં કઈ પતી જાય? રોહિતભાઈ, અંજળ પૂરા થાય ને પછી 30 વર્ષના સંબંધો તો શું, 7 ભવના સંબંધો પૂરા થઈ જાય. મને જવા દો,
મને માફ કરજો, મને માફ કરજો. કાળુ, કાળુ, જો કાળુ, એક અક્ષર પણ મને કહેશો માં, હું નહીં રોકાઉં. આ લ્યો મારું જુનાગઢનું સરનામું. આ ભાભી આશિષભાઈ ને લઈને જાય ને પછી મને કાગળ લખજો, હું પાછો આવી જઈશ. આવું શું બોલે છે કાળુ? અરે જશે, જોજો મને યાદ કરજો. એ તમને પણ કાઢશે. એને તમારા ઉપર તો બહુ ઝેર છે માં. એ તારી ભાઈ નથી. ચૂપ, હાવ નહીં બોલ કાળુ, હાવ ન બોલ. તો નહીં બોલું માં, પણ મારી વાત યાદ રાખજો અને સાચવીને રહેજો. કાળુ, તું આશીષને મળ્યો? ના, એને કહેશો નહીં હો, નહીં તો એ તો મારા ભેગો જુનાગઢ ઉપર તૈયાર થઈ જશે. જોજે, તને ત્યાં નથી જ ગમવાનું, તને ત્યાં નથી જ ગમવાનું. તોય જવું પડશે માં, જવું પડશે. અલા કારિયા, તું આ ટ્રંક લઈને ક્યાં હેડ્યો? અલા, તું બહારગામ જાય છે કે શું? અલા, તારું તો કોઈ નહીં. એનું કોઈ નથી ને, એનો ભગવાન હોય છે એમ સમજ. મંગળા કે હું ભગવાનને ઘેરે જાઉં છું. અલા કારિયા, આવું અમંગળ શીખને બોલે છે? હે, આમ જો, હજી આ મંગળા જીવતી છે. હા, અને એ છે ને, આજે હું માતાજીને ચુંદડી ચડાવવા જતી હતી ત્યાં તું મને મળી ગયો. હેડ, તું એ ભેગો હેડ. માતાજીની ચુંદડી હારે મારે શું સંબંધ? હે કારિયા, અલ્યા આજે તો મારે તને સંબંધોનું પારખું કરાવવું છે. અલ્યા કારિયા, જ્યારથી હું તને મળીને ત્યારથી મેં માનતા માની હતી કે તારા નામનું ઓઢણું ઓઢીશ. તે કારિયા, આજે મારી માનતા પૂરી થશે. અરે મારા જેવા નાથનું ઓઢણું ઓઢીને તું સુખી થઈશ? અરે મારે નથી રહેવાનું ઠેકાણું. અરે મારું પોતાનું પણ કઈ જ ઠેકાણું નથી. એ મને થાય છે, આમ જોતો. અલા, મેં જો પ્રીત બાંધી છે, માતાજીએ તને 2 હાથ આપ્યા છે, મને 2 હાથ આપ્યા છે, તો હું થઈ 4 હાથો વાળી. તો હવે દુનિયા જખ મારે. એ મારા કરસા, લે હવે ઓઢાડ મને તારા નામનું ઓઢણું. અલે લે. અલા, આમ હમ હું જુએ છે? અલા, ભાઈડો થઈને ડરે છે શું? હું બાયડી થઈને નથી ડરતી તે. લે ઓઢાડ કહું છું. લે તાર આજથી આ બીડિયું બંધ. લે હેડ, આગળ થા. તારા પગલે પગલે હુંય પગલા પાડું. હેડ. એન તારે લે આ પેટી માથે મૂક. હા, એ તું ઉપાડીશ. હા. જય માતાજી. હા. હાલ. એન તારે જેનો કોઈ નથી એનો ભગવાન છે.